આ 30 કાર્યોથી ઘરમાં સમૃદ્ધિ નથી આવતી અને ગરીબીનું કારણ બને છે. આજે દરેક વ્યક્તિ ફરિયાદ કરે છે કે ઘરમાં સમૃદ્ધિ નથી, પૈસામાં સમૃદ્ધિ નથી, ઘરમાં મુશ્કેલી છે, પૈસા હોવા છતાં જરૂરિયાતો પૂરી નથી થતી. જો તમારી સાથે પણ આવું થાય છે, તો સૌથી પહેલા તમારે આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે, જે આપણા ઘરની સમૃદ્ધિને નષ્ટ કરે છે અને સમસ્યાઓ ઊભી કરે છે. આજે આ વિડિયોમાં અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના આશીર્વાદનો નાશ કરે છે, જેનાથી ગરીબી આવે છે, એવી વસ્તુઓ જે જીવનમાં સમસ્યાઓનું કારણ બની જાય છે. 30 વસ્તુઓ જે ઘરમાં સમૃદ્ધિ નથી લાવતી. જો તમે પણ ઘરમાં અછત, ગરીબી અને ગરીબીથી પરેશાન છો, તો તમારે આ કામો અને કાર્યો કરવાથી બચવું જોઈએ, જેના વિશે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આવી વસ્તુઓથી દૂર રહેશો તો તમારા ઘરમાંથી ગરીબી દૂર થશે અને આશીર્વાદ પાછા આવશે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા ચોક્કસ લખો. નંબર 1. હાથ ધોયા વગર ભોજન કરવું. હાથ ધોયા વગર ભોજન ખાવાથી પણ ઘરના આશીર્વાદનો નાશ થાય છે. નંબર 2. તૂટેલા કાંસકા સાથે કાંસકો કરવો. તૂટેલા કાંસકા સાથે કાંસકો કરવો પણ અશુભ માનવામાં આવે છે. નંબર 3. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ, જેમ કે તૂટેલા વાસણોમાં ખોરાક લેવો વગેરે, આવી વસ્તુઓ જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. નંબર 4. ઘરમાં કચરો રાખવો. ઘણા લોકો પોતાના ઘરમાં સ્વચ્છતા જાળવતા નથી. તેમને કહો કે વડીલોના અનુભવ પરથી આ કામ પણ અસભ્યતાનું કારણ બને છે. નંબર 5. સંબંધીઓ સાથે ખરાબ વર્તન. ઘણા લોકોને પોતાના સંબંધીઓની મજાક ઉડાવવાની આદત હોય છે. નંબર 6. ડાબા પગે પાયજામા પહેરવો. ડાબા પગે પાયજામા કે ચપ્પલ પહેરવા પણ અશુભ માનવામાં આવે છે. નંબર 7. મહેમાન આવે ત્યારે ગુસ્સો કરવો. કેટલાક લોકો જ્યારે મહેમાન આવે ત્યારે ખરાબ ચહેરો બનાવે છે અને તેમના જવાની રાહ જોતા હોય છે. નંબર 8. તમારી આવક કરતાં વધુ ખર્ચ કરો. તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવાની આદત તમને એક દિવસમાં ગરીબ બનાવી દે છે. નંબર 9. રોટલીને દાંતથી કરડીને ખાવી. રોટલીને દાંતથી કરડીને ખાવી એ પણ અશુભ માનવામાં આવે છે. નંબર 10. દાંત વડે નખ કરડવાથી. દાંત વડે નખ કરડવાથી માત્ર દુર્ભાગ્ય જ નહીં આવે પરંતુ નખ પણ બગડે છે. નંબર 11. ઊભા રહીને પાયજામા પહેરો. વડીલોના અનુભવ પરથી જોઈએ તો ઊભા થઈને પાયજામા અને પેન્ટ પહેરવું પણ સારું નથી. નંબર 12. મહિલા તેના ઊભા વાળ બાંધે છે. ઘણી સ્ત્રીઓ તેમના ઊભા વાળને કાંસકો અથવા બાંધે છે. તેમની આ આદત પણ ગરીબીનું કારણ છે. નંબર 13. સવારે સૂરજ ઉગે ત્યાં સુધી સૂવું. મોડે સુધી જાગવું. સવારે વહેલા જાગવાના ઘણા સારા ફાયદા છે. નંબર 14. ઝાડ નીચે પેશાબ કરવો. ઝાડ નીચે પેશાબ કરવો પણ ખોટું માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 15. ટોયલેટની અંદર વાત કરવી. આજના લોકો ખૂબ જ વ્યસ્ત છે, તેથી તેઓ ટોયલેટની અંદર પણ મોબાઈલ વગેરે દ્વારા વાત કરે છે. નંબર 16. ઊંધું કરીને સૂવું. ઘણા લોકો ઊંધા સૂઈને સારી રીતે સૂઈ જાય છે, જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે. નંબર 17. સ્મશાનમાં હસવું. સ્મશાન કે સ્મશાનભૂમિમાં હસવું પણ અશુભ માનવામાં આવે છે. નંબર 18. રાત્રે પીવાનું પાણી ખુલ્લું છોડવું. રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ. નંબર 19. ખરાબ વિચાર આવવો. કોઈના વિશે ખરાબ વિચારવું અથવા તમારા મનમાં ખોટા વિચારો આવવા સારા નથી.
નંબર 20 નહાવાને બદલે પેશાબ કરવો. જો તમે પણ નહાવાની જગ્યાએ અજાણતા પેશાબ કરો છો તો આ પણ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે. નંબર 21 તમારા બાળકોને હંમેશા શાપ આપો. તમારા બાળકોને હંમેશા લડતા રહેવું અને ઠપકો આપતા રહેવું સારું નથી. તેનાથી ભગવાન નારાજ થાય છે. નંબર 22 દરવાજા પર બેસવું. કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે અથવા તેમને તે ગમે છે, જ્યારે એવું કહેવાય છે કે દરવાજા તરફ માથું રાખીને સૂવું ન જોઈએ. નંબર 23 લસણની છાલ અને તરસ બાળવી. કેટલીક સ્ત્રીઓ તરસ, લસણ વગેરેની છાલને ફેંકી દેવાને બદલે બાળી નાખે છે, જેના કારણે ભોજન બગડી જાય છે. નંબર 24 ફૂંક મારીને મીણબત્તી કે દીવો ઓલવવો. તમે તમારા માતા, પિતા કે અન્ય કોઈ વડીલ પાસેથી સાંભળ્યું જ હશે કે મીણબત્તી, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓ ફૂંકવાથી ઓલવી ન જોઈએ. નંબર 25 ખોટા વચનો કરવાથી પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે. નંબર 26 ચંપલને ઊંધું જોઈને તેને સીધું ન કરો. જો તમે કોઈ ચંપલને ઊંધું જોઈને તરત જ તેને સીધું કરો, કારણ કે આ ચંપલ તમારા જીવનમાં પણ ઘણો બદલાવ લાવી શકે છે. નંબર 27 ઘરમાં કરોળિયાના જાળાની હાજરી. ઘરમાં કરોળિયાના જાળાનું હોવું એ તારાજીની નિશાની કહેવાય છે, તેથી ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. નંબર 28 રાત્રે ઝાડુ કરવું. રાત્રે ઝાડુ મારવું પણ અયોગ્ય માનવામાં આવે છે. આમ કરવાથી પણ ઘરમાં આશીર્વાદ નથી આવતા. નંબર 29 દાન ન કરવું. દાન ન કરવાથી ઘરના આશીર્વાદ પણ છીનવાઈ જાય છે અને ગરીબી આવે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે લાગુ કરવા. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.